નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારત એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસનો સબ્જેક્ટ હડપ્પા સંસ્કૃતિ વિશે ભણશું. હડપ્પા સંસ્કૃતિની શરૂઆત પહેલાં આપણે તેના બેઝિક વિશે જાણકારી મેળવશું. શરૂઆતમાં નવપાષાણ યુગથી શરૂઆત થાય છે. નવપાષાણ યુગમાં સૌ પ્રથમ માનવી ખેતી કરતો થયો હતો, એટલે કે પહેલાં ભૂમંતુ જીવન ગુજારતો હતો. ભૂમંતુ જીવનમાં તે શિકારી હતો, શિકાર કરતો અને કોઈ સ્થાયી જીવન નહોતા જીવતા. તો નવપાષાણ યુગમાં ધીરે ધીરે તે સ્થાયી જીવન જીવવા લાગ્યા. તો એમાં ખેતી કાર્ય સાથે જોડાણા અને ખેતી કાર્ય કરવા લાગ્યા. ધીરે ધીરે ખેતી કાર્ય કરતાં કરતાં તેઓ પોતાનું જીવન સ્થાયી બનાવવા લાગ્યા. સ્થાયી બનાવી નવપાષાણ યુગ પછી સૌથી પહેલાં જે સભ્યતાની શરૂઆત થાય છે તે હડપ્પા સંસ્કૃતિની શરૂઆત થાય છે. જે હડપ્પા સંસ્કૃતિ રહી તે આદ્ય ઇતિહાસ કાળમાં ગણાય છે. આદ્ય ઇતિહાસ કાળનું મહત્ત્વ એ પ્રમાણે છે. આદ્ય ઇતિહાસ કાળ એટલે કે જે ઇતિહાસના સાક્ષ્યો આપણને મળી આવે છે, જેમાં લેખિત સાક્ષ્ય અને પુરાતાત્વિક સાક્ષ્ય પણ મળી આવે છે, પણ જે લેખિત સાક્ષ્યને આપણે વાંચી નથી શકતા, એટલે કે એ લિપિને હજી સુધી ઓળખી નથી શક્યા અને વાંચી નથી શક્યા, તેને આપણે આદ્ય ઇતિહાસ કાળમાં ગણીએ છીએ. એટલે કે હડપ્પા સંસ્કૃતિમાં આપણને લિપિ મળી આવે છે, પણ એ લિપિ હજી સુધી આપણે કોઈ વાંચી નથી શક્યું અથવા એ લિપિ વિશે જાણી નથી શક્યા. તો તે ઇતિહાસને આપણે આદ્ય ઇતિહાસ કાળ તરીકે ઓળખવામાં આવે છે. તો હડપ્પા સંસ્કૃતિની શરૂઆતમાં સૌથી પહેલાં જે સાક્ષ્યો મળી આવ્યા તે આપણને લેખિત સાક્ષ્યો પણ મળી આવ્યા છે, પુરાતાત્વિક ખનન સાક્ષ્યો તે મળી આવ્યા છે. તો એમાં આપણે કોઈ પણ વસ્તુને અત્યાર સુધી વાંચી નથી શક્યા, એટલે કે લિપિને ઓળખી નથી શક્યા. તો એ લિપિને આપણે આદ્ય ઇતિહાસ કાળમાં ઓળખીએ છીએ. તો હડપ્પા સંસ્કૃતિની શરૂઆત સૌ પ્રથમ અખંડ ભારતમાંથી થાય છે. એટલે કે આપણે જ્યારે પાર્ટીશન નહોતું પડ્યું ભારતનું, ત્યારે તે જે સૌથી પહેલાં જે સંસ્કૃતિ આપણને હડપ્પા સંસ્કૃતિ મળી આવી હતી તે અત્યારે પાકિસ્તાનમાં આવેલી છે. જે પાકિસ્તાનમાં સિંધુ નદીના કિનારે સૌથી પહેલાં જે આપણને સ્થળ મળી આવ્યું હતું, તે સ્થળ ઉપરથી આપણે એને હડપ્પા સંસ્કૃતિ અને સિંધુ ખીણની સંસ્કૃતિ નામ આપવામાં આવ્યું છે. આ સભ્યતાની સૌ પ્રથમ જાણ ચાર્લ્સ મેનન દ્વારા 1826માં મળી હતી. આ સભ્યતાની જાણ ચાર્લ્સ મેનસન દ્વારા 1826માં મળી હતી. ત્યારબાદ આ સભ્યતાના સૌથી પહેલાં પુરાતાત્વિક સાક્ષ્ય 1856માં સર એલેક્ઝાન્ડર કનિંઘમ દ્વારા કરાચી અને લાહોર વચ્ચે જ્યારે ટ્રેનના પાટા નખાતા હતા, એટલે કે કરાચી અને લાહોરની વચ્ચે જ્યારે ટ્રેનના પાટા નખાતા હતા, ત્યારે સૌ પ્રથમ પાટામાં સૌથી પહેલાં ખોદકામ દ્વારા જે નજીકના પથ્થરો ઉચકીને જે ગોઠવવામાં આવતા હતા, એ પથ્થરોમાં સૌથી પહેલાં જે હડપ્પા સંસ્કૃતિના સાક્ષ્યો મળી આવ્યા હતા. પણ શરૂઆતમાં કેટલા બધા પાટાઓમાં એ સંસ્કૃતિના અવશેષો હતા એ સ્થપાઈ ગયા. પછી ધીરે ધીરે જ્યારે ખબર પડી કે અહીંયા એક સભ્યતા હતી, તો એ સભ્યતાના જે સાક્ષ્યો મળી આવ્યા હતા તે આપણે હડપ્પા સંસ્કૃતિના સાક્ષ્યો મળી આવ્યા હતા. કારણ કે જે લાહોર પાસે જે ટ્રેનની પટરી નખાતી હતી, તેમાં જે અવશેષો મળી આવ્યા હતા તે હડપ્પા નામના સ્થળથી, એટલે કે હડપ્પા નામનું સ્થળ એટલે કે શહેર હતું એના નજીકથી જે આપણને મળી આવ્યા હતા. એટલે એ સંસ્કૃતિનું નામ સૌ પ્રથમ આપણે હડપ્પા સંસ્કૃતિ પાડવામાં આવ્યું. ત્યારબાદ સૌ પ્રથમ ઈસવીસન 1921માં સર જ્હોન માર્શલ દ્વારા પુરાતાત્વિક સ્થળના ખનન કરવામાં આવતું હતું. ત્યારે તે પુરાતાત્વિક સ્થળનું જે ખનન કરવામાં આવ્યું હતું ત્યારે સર જ્હોન માર્શલ દ્વારા અનેક
કર્નલ મેકન દ્વારા સૌથી પહેલાં હડપ્પા સંસ્કૃતિનું ખોદકામ કરવામાં આવ્યું હતું. તો ખોદકામમાં જે સૌ પ્રથમ દયારામ સાહાની દ્વારા હડપ્પા સ્થળ સૌ પ્રથમ મળી આવ્યું. એટલે કે સૌ પ્રથમ જે હડપ્પા સંસ્કૃતિનું સ્થળ જે ખોદકામ કરવામાં આવ્યું હતું તે દયારામ સાહાની દ્વારા 1921માં ખોદકામ કરીને સૌ પ્રથમ હડપ્પા સંસ્કૃતિનું પ્રથમ સ્થળ ખોદકામ કરીને કાઢવામાં આવ્યું. ત્યારબાદ ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જી દ્વારા લારખાનમાં સિંધુ નદીના તટ પાસે મોહેજો-દડો નામનું શહેર મળી આવ્યું, જે પણ હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલું હતું. રખાલદાસ બેનર્જી દ્વારા જે 1922માં જે સૌ પ્રથમ શહેર ખોદકામ દ્વારા જે મળી આવ્યું તે મોહેજો-દડો હતું. એટલે કે જે આ બધા સ્થળો જે આપણને મળી આવે હડપ્પા સંસ્કૃતિના, એને સિંધુ ખીણની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે, કારણ કે જે બધા પુરાતાત્વિક સ્થળો આપણને જે શહેરો મળ્યા એ બધી સિંધુ નદીના કિનારે અને સિંધુની સહાયક નદીઓના કિનારે મળી આવ્યા છે. એટલે કે સિંધુની સહાયક નદીના કિનારે મળી આવ્યા છે. એટલે કે સિંધુ નદીના કિનારે અને સિંધુની જેટલી સહાયક નદીઓના કિનારે જેટલા સ્થળો મળી આવ્યા છે, તેથી આપણે આને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખતા થયા. એટલે કે જે હડપ્પા સંસ્કૃતિના જે બધા મેજોરિટી જેટલા શહેરો મળ્યા એ હંધી સિંધુની સહાયક નદી અને સિંધુ નદીના કિનારે મળી આવ્યા, તેથી આપણે તેને સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે હડપ્પા સભ્યતા રે સિંધુ નદીના કિનારે મળી આવી. સભ્યતા એ માટે કહેવામાં આવે છે કે એક શબ્દ હોય છે સંસ્કૃતિ. હડપ્પા સંસ્કૃતિ અને એક શબ્દ છે સભ્યતા. સંસ્કૃતિ આપણે તે શબ્દને કહી શકીએ કે જે સંસ્કૃતિમાં માનવી પોતાની બૌદ્ધિક ક્ષમતાથી જે પોતાની એટલે કે રહેવાની અને આજુબાજુના વાતાવરણમાં ભળી જવાની જે સંસ્કૃતિ અપનાવે, એટલે કે પોતાના રીતિ રિવાજો અપનાવે, તેને આપણે સામાન્ય ભાષામાં સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કોઈ
ગંગા કિનારે રહેતા હોય તો ગંગા ઘાટીની સંસ્કૃતિ વિકસે છે. જેવી રીતે કે સિંધુની ઘાટીએ જે સભ્યતાઓ વિકસી એને આપણે સિંધુની સંસ્કૃતિ કહીએ છીએ. એટલે કે જે નદી કિનારે જે સભ્યતા વિકસી હોય, એટલે કે એને જે રીતિ રિવાજોનું પાલન કરતા હોય તેને આપણે સંસ્કૃતિ તરીકે લઈએ. અને સભ્યતા એટલે કે એક મોટા વિસ્તારને આવરી લે. જે સંસ્કૃતિ એટલે કે રિવાજો છે, રિવાજો, તહેવારો, ધાર્મિક આસ્થાઓ જે એક સાથે જોડાયેલી હોય તેને આપણે સભ્યતા તરીકે ઓળખીએ છીએ. માનો કે આપણે ભારતની હિન્દુ સભ્યતા તરીકે લઈએ તો આપણે સંસ્કૃતિની દ્રષ્ટિએ જો વિખવાદ કરીએ તો સંસ્કૃતિમાં આપણે જોઈએ તો ગુજરાતમાં આપણે ગરબા રમીએ. એવી જ રીતે આપણે કોલકાતા સાઈડમાં જોઈએ તો તે કાલી માતાની પૂજા થતી હોય તો એની સંસ્કૃતિ છે કે એમની ધાર્મિક આસ્થાઓ હોય છે. પણ જે આપણે સભ્યતા લઈ લઈએ તો સભ્યતામાં જોઈએ તો કાલી માતાની પૂજા ખાલી એકલી કોલકાતામાં નથી થતી. કાલી માતાને ગુજરાતમાં પણ માનવામાં આવે છે. એટલે કે આખા ભારત વર્ષમાં માનવામાં આવે છે. તો આખા ભારત વર્ષમાં જે માનવાનો જે એનો રીતિ રિવાજ છે એક સાથે જોડાયેલો છે તો એને સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે તે આપણે જે હડપ્પા સંસ્કૃતિ લઈએ તો હડપ્પા સંસ્કૃતિનો જે વિસ્તાર જોઈએ એની સભ્યતા રહી તે વિશ્વની સૌથી મોટામાં મોટી સભ્યતા હતી. કારણ કે એનો વિસ્તાર હતો એ બહુ મોટો લંબાયેલો હતો. જેવી રીતે કે આપણે ઉત્તરથી દક્ષિણનો વિસ્તાર જોઈએ તો 1100 કિલોમીટર સુધી લંબાયેલો હતો અને પૂર્વથી પશ્ચિમ જોઈએ તો 1600 કિલોમીટર સુધીનો વિસ્તાર લંબાયેલો હતો. તો એની સભ્યતાનો વિસ્તાર એટલે કે સૌથી મોટામાં મોટી સભ્યતા તરીકે તે હડપ્પા સંસ્કૃતિની સભ્યતા હતી. હડપ્પા સંસ્કૃતિને જેને આગળ વધારી તે પ્રજા તરીકે આપણે ઓળખીએ તો તે પ્રજા હતી દ્રવિડ પ્રજા હતી. ઘણીવાર ઘણી એક્ઝામોમાં મોટી એક્ઝામોમાં STI છે, DYSO છે તેવી એક્ઝામોમાં ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે હડપ્પા સંસ્કૃતિને આગળ વધારનાર પ્રજા એટલે કે હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રજા કઈ પ્રજા હતી? તો એમાં દ્રવિડ પ્રજા હતી જે ભારત વર્ષમાં અત્યારે આપણે જોઈએ દ્રવિડ પ્રજા તરીકે જે આપણે સાઉથમાં જે વિસ્તાર છે જે દક્ષિણ ભારતનો વિસ્તાર છે ત્યાં અત્યારે દ્રવિડ પ્રજા તરીકે ઓળખીએ છીએ. તે પ્રજા જે હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી. પછી આગળ જે યુદ્ધો થયા જેવી રીતે કે બહારના લોકો આવતા ગયા તો એ પ્રમાણે જે પ્રજા રહી પાછળ જતી રહીને ભારતના દક્ષિણ ભાગમાં સ્થાયી બની. હવે આપણે વિસ્તારની દ્રષ્ટિએ આપણે હડપ્પા સંસ્કૃતિના શહેરોને જોઈએ તો સૌથી પહેલાં પશ્ચિમમાં જોઈએ તો સુતકા ગેન્ડોર જે પાકિસ્તાનમાં આવેલા છે બલુચિસ્તાન વિસ્તારમાં.
સુતકાટ ગેંડોર રહ્યું તે હડપ્પા સંસ્કૃતિનું સૌથી પશ્ચિમ તરફનું લાસ્ટ છે શહેર છે. જે હડપ્પા સંસ્કૃતિનું જે સ્થળ મળી આવ્યું તે પશ્ચિમ વિસ્તારનું સૌથી છેલ્લું શહેર ગણાય છે. જ્યારે પૂર્વમાં ગણીએ તો આલમગીરપુર છે જે યુપીમાં આવેલું છે. જ્યારે ઉત્તરમાં જોઈએ તો માંડા જે કાશ્મીર સુધી લંબાયેલું છે અને દક્ષિણમાં જોઈએ તો દહેમાબાદ. પશ્ચિમમાં જે સુતકા ગેંડોર છે, સુતકા ગેંડોરથી આપણે દક્ષિણમાં જે દહેમાબાદ સુધીની લંબાઈ જોઈએ તો જે ઉત્તરથી દક્ષિણ લંબાઈ છે તે 1100 કિલોમીટર છે. અને જ્યારે સુતકા ગેંડોર અને આલમગીરપુર વચ્ચેની જે લંબાઈ જોઈએ તો એ 1600 કિલોમીટર સુધીની લંબાઈ છે. એટલે કે જે હડપ્પા સંસ્કૃતિના જે સ્થળો રહ્યા એ ઉત્તરથી દક્ષિણ જોઈએ તો 1100 કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમ જોઈએ તો 1600 કિલોમીટર સુધીનો વિસ્તાર લંબાયેલો હતો. અને તેનું ક્ષેત્રફળ જોઈએ તો 12,99,600 ચોરસ કિમી હતું. ચોરસ કિમી ક્ષેત્રફળ હતું. એટલે કે હડપ્પા સંસ્કૃતિનો જે વિસ્તાર રહ્યો સૌથી મોટામાં મોટી સભ્યતાનો વિસ્તાર હતો તે હડપ્પા સંસ્કૃતિનો હતો. ત્યારબાદ આપણે હડપ્પા સંસ્કૃતિની નગર રચના જોઈએ. કારણ કે પહેલાં જે આપણે સામાન્ય બેઝિક જ્ઞાન મેળવી લઈએ પછી આપણે જે ભારતમાં આવેલા હડપ્પા સ્થળો વિશે જાણકારી મેળવશો, ત્યારબાદ ગુજરાતમાં આવેલા હડપ્પા સ્થળો વિશે જાણકારી મેળવશો. એટલે કે પહેલાં આપણે હડપ્પા સંસ્કૃતિનો સામાન્ય જ્ઞાન મેળવી લઈએ કે હડપ્પા સંસ્કૃતિ કેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી હતી અને ક્યાંથી ક્યાં સુધી લંબાયેલી હતી. હડપ્પા સંસ્કૃતિની નગર રચના મોટા ભાગે તો 2 પ્રકારની જોવા મળશે, પણ ક્યાંક ક્યાંક 3 પ્રકારે પણ જોવા મળે છે. જેમાં એક પશ્ચિમના ભાગમાં છે, પશ્ચિમના ભાગને દુર્ગ અથવા ઉચ્ચ સ્થાન તરીકે ઓળખવામાં આવતું જ્યાં રાજા શાસન કરતો હતો. એટલે કે હડપ્પા સંસ્કૃતિના જે રાજશાહી પ્રથા હતી એમાં પશ્ચિમનો ભાગ જે ઊંચું સ્થાન હતું ત્યાં પશ્ચિમના ભાગે રાજા શાસન કરતો હતો અને તેમાં એ ઊંચા દુર્ગમાં પંડિતો એટલે કે પુરોહિતો રાજા વગેરે નિવાસ કરતા હતા. જેમાં
મુખ્ય સભાગૃહ, દુર્ગ, સ્નાનાગાર, અન્નાગાર, જે મોટા જે સંગ્રહાલયો અથવા બાથટબ જે પુરોહિતો એટલે કે જે ધર્મ સાથે જોડાયેલા હતા, તે ધર્મ સાથે જે જોડાયેલા હતા, જે વિધિ કરવાની જે પ્રક્રિયાઓ હતી એ હતા ઊંચા દુર્ગમાં આવેલી હતી, જ્યાં પુરોહિતો દ્વારા સ્નાનાગારમાં પૂજાઓ કરવામાં આવતી હતી, જ્યાં માતૃદેવીની પૂજાઓ થતી હતી, તે હતા ઊંચા દુર્ગમાં. એટલે કે જે રાજાના ભવન હતા તે તરફ આપણને જોવા મળતી હતી. જ્યારે પૂર્વનો ભાગ પ્રજાનો ભાગ હતો. પૂર્વના ભાગમાં સામાન્ય રીતે નગર વ્યવસ્થા જોવા મળતી હતી, જેમાં સૈનિકો, વેપારીઓ, શિલ્પીઓ વગેરે નિવાસ કરતા હતા અને તેઓ કાચા મકાનમાં નિવાસ કરતા હતા અને તેમાં રોડની વ્યવસ્થા અને ગટરની વ્યવસ્થા સારી એવી જોવા મળતી હતી. સામાન્ય પ્રજા નિવાસ કરતી હતી, જેમના મકાનો કાચા હતા. ગટર વ્યવસ્થા સારી હતી. રસ્તાઓ એકબીજાના કાટખૂણે હતા. નગર વ્યવસ્થામાં બાથરૂમ, નાના કૂવાઓ એટલે કે કૂવા પાણીની વ્યવસ્થા સારા એવા પ્રમાણમાં હતી અને તેમના રસ્તાઓ એકબીજાના કાટખૂણે અડીને આવેલા હતા અને તેમના નગર રચનામાં, સામાન્ય નગર રચનામાં તેમના મકાનોમાં બારી બારણા ગલીમાં ખુલતા હતા. જ્યારે ગુજરાતમાં આવેલ લોથલ માત્ર એક એવું શહેર છે જેના બારી બારણાના દરવાજાઓ મુખ્ય સડક માર્ગ પર ખુલતા હતા. જ્યારે બીજા હડપાઈ સંસ્કૃતિના આપણે સ્થળો જોઈએ તો એ હડપાઈ સંસ્કૃતિના સ્થળો રહ્યા એ મોસ્ટ ઓફલી એમના બારી બારણાઓ રહ્યા તો અંદરની ગલીઓમાં ખુલતા હતા. એ મુખ્ય માર્ગ પર એટલે કે મુખ્ય રસ્તા પર નહોતા ખુલતા. પણ એક લોથલ માત્ર એક અપવાદ છે જેના બારી બારણાના એટલે કે એમના ઘરના રસ્તાઓ બારી બારણા રહ્યા એ મુખ્ય સડક માર્ગ સાથે જોડાયેલા હતા અને મુખ્ય સડક માર્ગમાં ખુલતા હતા. એટલે કે લોથલ એક માત્ર અપવાદ છે જેના બારી બારણાના દરવાજાઓ મુખ્ય સડક માર્ગમાં ખુલતા હતા. આ ક્વેશ્ચન ઘણીવાર STIમાં પૂછાયેલો છે અને DYSOમાં પણ પૂછાયેલો છે. જો આ તમારે લખવું હોય તો તમે પોઝ કરીને લખી શકો છો.
નગર આયોજન અને ગટર વ્યવસ્થા. પશ્ચિમના ભાગમાં એટલે કે દુર્ગ વિસ્તારમાં જ્યાં રાજા રહેતા હતા તેમાં મોટા સ્નાનગારો અને સાર્વજનિક સ્થળો આવેલા હતા. સાર્વજનિક સ્થળો માટે જે વોટર ડ્રેનેજ સિસ્ટમ હતી એટલે કે પાણી નિકાલની જે વ્યવસ્થા હતી તેના માટે બાથરૂમમાંથી એટલે કે જે ખુલ્લી ગટર વ્યવસ્થા હતી એનામાં બંધ ગટર, સૌથી પહેલાં આપણે જે ગટર વ્યવસ્થા જોવા મળે છે બંધ પ્રકારની ગટર વ્યવસ્થા, તે આપણને હડપ્પા સંસ્કૃતિમાં જોવા મળે છે. એટલે કે જે ગટર વ્યવસ્થા જે આપણને સૌથી પહેલાં બંધ પ્રકારની ગટર વ્યવસ્થા જોવા મળે છે તે આપણી સૌથી પહેલાં સંસ્કૃતિ જે હડપ્પા સંસ્કૃતિ થઈ ગઈ, તે હડપ્પા સંસ્કૃતિમાં આપણને સૌ પ્રથમ ગટર વ્યવસ્થા સારા એવા પ્રમાણમાં વિકસિત જોવા મળે છે. જે બંધ પ્રકારની ગટર વ્યવસ્થા જોવા મળે છે જેમાં સ્નાનાગરના પાણી એટલે કે બાથરૂમમાં જે પાણીનો નિકાલ માટે જે ડ્રેનેજ સિસ્ટમની બંધ પ્રકારની ગટર વ્યવસ્થામાં થાય છે તેનો નિકાલ આગળ જઈને એક મોરીમાં થાય છે. એટલે કે પાણી મોરી એટલે કે અત્યારની આપણે કુંડી ગણી લઈએ કે જે ગટર વ્યવસ્થા હોય છે કે આનાથી જે પાણીનો નિકાલ થાય છે, તો પાણી બાથરૂમમાંથી જે નિકાલ થઈને જે પાણી જાય છે તે આગળ જઈને એક ટાંકીમાં ભેગું થાય છે. ટાંકી અથવા કુંડીમાં જમા થાય છે, જેને આપણે સામાન્ય હડપ્પા સભ્યતામાં મોરી કહેવામાં આવે છે. એટલે કે જે ગટર વ્યવસ્થામાં જે પાણી નિકાલ થાય છે તે એક ટાંકી અથવા કુંડીમાં જે જમા થાય છે શરૂઆતમાં, તેને હડપ્પા સંસ્કૃતિમાં તેને મોરી કહેવામાં આવે છે. જે એકઠું થઈને પછી આગળ એને પાછું પાણીનો આગળ નિકાલ થાય છે. અને ઘરની નાની ગટરને મોટી ગટર સાથે એટલે કે જે શહેરની ગટર હોય એટલે કે નગરની ગટર સાથે જોડાણ કરવામાં આવે છે. જે આ જોડાણ થાય છે તે મોરી દ્વારા થાય છે. જે જોડાણ થાય છે મોરી દ્વારા થાય છે. એટલે કે તમને કોઈ જો MCQમાં ક્વેશ્ચન પૂછાઈ જાય, જે આપણે જે ગટર વ્યવસ્થા કે હડપ્પા સંસ્કૃતિની ગટર વ્યવસ્થા હતી તેને ગટર વ્યવસ્થામાં પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા હતી તે પાણીનો નિકાલ ક્યાં થતો હતો એમ સૌપ્રથમ જે પાણીનો નિકાલ થતો હતો એ મોરીમાં થતો હતો. મોરી એક ટાંકી જેવી રચના છે જે કુંડી ટાઈપની જે ગટર વ્યવસ્થા સાથે જોડાયેલી હોય છે અને એ મોરીમાં નિકાલ થતો હતો. મોરી રહી ઘરની નાની ગટર રહી નગરની મોટી ગટર સાથે જોડાયેલી હતી, એટલે કે બે વચ્ચેનું જોડાણનું કામ કરતું હતું. અને જે ઘરની ગટરમાંથી જે પાણીનો નિકાલ થયો એ સૌ પ્રથમ ક્યાં મોરીમાં આવતો હતો અને મોરી દ્વારા એ નગરની ગટર વ્યવસ્થામાં આગળ વધતું હતું. એટલે કે જે પાણી નિકાલ એટલે કે ગટર વ્યવસ્થાની જે વ્યવસ્થા હતી એ સારા એવા પ્રમાણમાં વિકસિત થયેલી હતી. નગર વ્યવસ્થામાં મકાન બનાવવા માટે જે ઈંટોની
ઈંટોની સાઈઝ હતી તે 4:2:1 હતી. એટલે કે જે નગર વ્યવસ્થામાં જે ઘર બનાવવામાં આવતા હતા તે ઘર બનાવવા માટે જે ઈંટ ઉપયોગમાં લેવાતી તે ઈંટનું માપ 4:2:1 હતું. એટલે કે જે નગર વ્યવસ્થામાં જે ઘર બનાવવામાં આવતા હતા એમાં ઈંટોનું માપ નિશ્ચિત રાખેલું હતું. એટલે કે ત્યારે આપણે જોઈએ તો ઈંટોનું માપ નિશ્ચિત હતું, એટલે કે માપન પદ્ધતિ વિકાસ પામી ગઈ હતી. એટલે કે હડપ્પા સંસ્કૃતિના સમયે પણ આપણે જોઈએ તો માપન પદ્ધતિ આપણને જોવા મળે છે, કારણ કે આપણને ઈંટનું એક સુનિશ્ચિત માપ જોવા મળે છે જે ઘર બનાવવા માટે પ્રયોગમાં લેવાય છે. અને ત્યારે જે ઘર બનાવવા માટે જે ચણતર માટે જે પ્રયોગમાં લેવાતા એમાં પદાર્થ તરીકે જીપ્સમનો ઉપયોગ થતો ચણતર માટે. ચણતર માટે જીપ્સમ અને કોલસાનો કારણ કે ત્યારે મજબૂતાઈ પકડવા માટે કોઈ સિમેન્ટ બિમેન્ટની વ્યવસ્થા એટલે કે ઠોસ પદાર્થની વ્યવસ્થા જોવા નહોતી મળતી. તે માટે ત્યારના નગર આયોજકો જીપ્સમનો પ્રયોગ કરતા હતા અને જીપ્સમની સાથે કોલસાનો પ્રયોગ કરતા હતા. એટલે કે જીપ્સમ અને કોલસાને મિક્સ કરીને ચણતર કાર્ય કરતા હતા. જેવી રીતે કે મેં તમને પહેલેથી કીધું કે હડપ્પા સંસ્કૃતિમાં આપણને લેખિત સાક્ષ્ય મળે છે, એટલે કે લખેલા સાક્ષ્ય મળે છે, પણ એ લખેલા સાક્ષ્ય આપણે વાંચી શકતા નથી, કારણ કે લિપિ હજી સુધી ઉકેલાણી નથી. એટલે કે લિપિ ઉકેલાણી નથી એટલે કે આપણે લિપિ તો આપણને મળે છે પણ આપણે લિપિ વાંચી શકતા નથી. તેથી આ સંસ્કૃતિને આપણે આદ્ય ઇતિહાસમાં લઈ શકીએ છીએ. આદ્ય ઇતિહાસમાં તે વસ્તુને લઈ શકીએ જેના લિપિના સાક્ષ્ય એટલે કે લેખિત સાક્ષ્ય હોવા છતાં આપણે જેને એ લેખિત સાક્ષ્યને ઓળખી નથી શકતા, એટલે કે એને વાંચી નથી શકતા, તેવા ઇતિહાસને આપણે આદ્ય ઇતિહાસમાં લઈ શકીએ છીએ. એટલે કે હડપ્પા સંસ્કૃતિમાં જે સંસ્કૃતિમાં આપણે લેખિત સાક્ષ્ય મળ્યા પણ એ લેખિત સાક્ષ્ય આપણે હજી સુધી વાંચી શકતા નથી. તેથી આપણે તેને આદ્ય ઇતિહાસ કાળમાં લઈ શકીએ છીએ. હડપ્પીય લિપિમાં લગભગ આપણને 400 જેટલા ચિત્રો મળી આવ્યા છે. એટલે કે જે હડપ્પી સંસ્કૃતિની જે લિપિ હતી એ ચિત્રો દ્વારા તેનું લખાણ કરવામાં આવતું હતું. એટલે કે જે લિપિનો ઉપયોગ થતો હતો તેમાં ચિત્રો અને ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોઈ અક્ષર જ્ઞાન નહોતું, તેમાં કોઈ અક્ષર નહોતા. એટલે કે એનું જે લિપિનું જે લખાણ છે તે લિપિનું લખાણ છે તે ચિત્રોના મારફતે એનું લખાણ આપણને જોવા મળે છે. તો હડપ્પા સંસ્કૃતિના જે લિપિનું આપણે અત્યાર સુધી ઓળખીએ એટલે કે જોઈએ છે તો એ લિપિની અંદર સૌથી વધારે એટલે કે 400 જેટલા આપણને ચિત્રો જોવા મળ્યા છે. એટલે કે હડપ્પા સંસ્કૃતિમાં જે લિપિ લખાયેલી છે એ ચિત્રોના મારફતે લખાતી, એટલે કે ચિત્રો દ્વારા એની ઓળખ થતી હતી. એટલે કે એ લિપિમાં આપણે 400 જેટલા ચિત્રો મળ્યા છે અને 66 જેટલા મૂળ ચિહ્નો મળ્યા છે. અને હડપ્પા સંસ્કૃતિની લિપિ રહી, આપણે નોર્મલી જે લિપિ લખીએ છીએ આપણે ડાબી બાજુથી જમણી બાજુએ લખતા હતા. ક્યાંથી લખતા? આપણે જે અત્યારે આપણે લખાણ લખીએ તો આ લખાણ ક્યાંથી શરૂ થાય? આપણે જમણી બાજુથી ડાબી બાજુથી જમણી સાઈડ લઈ જઈએ છીએ આપણે. અને જ્યારે હડપ્પા સંસ્કૃતિનું લિપિનું લખાણ હતું તે જમણી સાઈડથી ડાબી સાઈડ લઈ જતા. એટલે કે આપણે આનથી લખવાનું શરૂ કરીએ, ડાબી સાઈડથી એટલે કે જમણી સાઈડથી લખવાનું શરૂ કરે અને લખતા ડાબી સાઈડ લાવે. ક્યાં લાવે? ડાબી સાઈડ. અને જ્યારે આપણું જે નોર્મલ અત્યારની લિપિ રહી એ આપણે ડાબી સાઈડથી લખીએ છીએ અને જમણી સાઈડ લઈ જઈએ છીએ. અને જ્યારે હડપ્પા સંસ્કૃતિનું લખાણ હતું એ જમણી સાઈડથી લખતા અને ડાબી સાઈડ લઈ જતા.
તો એ લખાણની જે ટેકનિક રહી એ ટેકનિકને આપણે બ્રુસ્ટો ફેડેન પદ્ધતિ કહેવામાં આવે છે. બ્રુસ્ટો ફેડેન પદ્ધતિ. બ્રુસ્ટો ફેડેન પદ્ધતિ. આ પદ્ધતિના MCQ ઘણી બધી એક્ઝામોમાં પૂછાયેલા છે, તેથી તમારે યાદ રાખવાનું છે. કારણ કે જો તમારે લખવું હોય તો પોઝ કરીને તમે લખી શકો છો. જે લખાણની જે પદ્ધતિ હતી એને બ્રુસ્ટો ફેડેન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં જે સૌથી વધારે લિપિમાં ઉપયોગ થયા છે તો એ અક્ષરોનો ઉપયોગ થયા છે તો યુ આકારના અક્ષરો. યુ આકારમાં વધુ છે. અને જે ચિત્રો મળી આવે છે તે ચિત્રો આપણને માછલી આકારના ચિત્રો એટલે કે નાની સાઈઝના માછલી આકારના ચિત્રો જોવા મળે છે. એટલે કે તમે હડપ્પા સંસ્કૃતિનું સામાન્ય નિરાકરણ જોવો તો આમાં ક્વેશ્ચન પૂછાયેલા છે મોસ્ટ ઓફલી. જે આપણને ચિત્રો જોવા મળે છે એટલે કે લિપિમાં જે લખાણમાં જે આપણને ચિત્રો જોવા મળે છે કેટલા 400 જેટલા ચિત્રો જોવા મળે છે. કેટલા જોવા મળે છે? 400 જેટલા ચિત્રો જોવા મળે છે. અને તેના મૂળ ચિહ્નો રહ્યા એટલે કે ચિહ્નોમાં આપણે જોઈએ કે કોઈ ચિત્રો થઈને મૂળ ચિહ્નોમાં એમાં આપણે જોઈએ કે કોઈ પશુપતિનાથનું ચિહ્ન છે એટલે કે મોટા મોટા જે માતૃદેવીના ચિહ્નો છે તો એવા ચિહ્નો આપણને કેટલા જોવા મળ્યા છે? 66 જેટલા મૂળ ચિહ્નો જોવા મળે છે. અને આ લખાણની પદ્ધતિને આપણે જે લખાણની પદ્ધતિ કીધી એટલે કે જે મૂળ લખાણની પદ્ધતિ છે એ નોર્મલી ક્યાંથી આપણે નોર્મલી લખીએ તો ડાબી સાઈડથી જમણી સાઈડ લખીએ છીએ. અને જ્યારે આપણે હડપ્પા સંસ્કૃતિની લિપિની લખાવટ જોઈએ તો એ જમણી સાઈડથી શરૂ કરીને ડાબી સાઈડ આવે છે. તો જમણી સાઈડથી જે ડાબી સાઈડ આવે છે એને કઈ આપણે પદ્ધતિ કહીએ છીએ? બ્રુસ્ટો ફેડેન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ ક્વેશ્ચન બહુ ઘણી વાર પૂછાયેલો છે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે બ્રુસ્ટો ફેડેન પદ્ધતિ રહી હડપ્પા લિપિની એક પદ્ધતિ છે. તમને એમ પૂછાય કે હડપ્પા લિપિ પદ્ધતિ કયા પદ્ધતિ તરીકે ઓળખાય છે તો એ નોર્મલી બ્રુસ્ટો ફેડેન પદ્ધતિ તરીકે ઓળખાય છે. અથવા તમને એવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે હડપ્પા લિપિ રહી એનું લખાણ રહ્યું ક્યાંથી શરૂ થાય છે? જેવી રીતે કે આપણે નોર્મલ લખાણ લખીએ છીએ તો નોર્મલ લખાણ આપણે ડાબી સાઈડથી જમણી સાઈડ જઈએ છીએ અને જ્યારે હડપ્પા સંસ્કૃતિનું લખાણ રહ્યું જમણી સાઈડથી ડાબી સાઈડ લખાણ લખાય છે એટલે કે ઊંધું લખાણ શરૂ થાય છે. એટલે એ જે ઊંધું લખવાની જે પદ્ધતિ રહી એ પદ્ધતિને આપણે કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? બ્રુસ્ટો ફેડેન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હડપ્પા સંસ્કૃતિની સામાજિક સ્થિતિ જોવાની છે. હવે જે હડપ્પા સંસ્કૃતિની જે સામાન્ય સ્થિતિ રહી એ આપણે કાલે રાખીએ. આજે અહીંયા સુધી જ રાખો.